ગાડું પેટ્રોલમાં દબાય, પેટ્રોલમાં દબાય એટલે સીએનજી દબાય. બહુ વિડીયો નો ઉતાર કરવામાં નહીં સારું આ બહુ હીટર કંટ્રોલ સર્કિટ બેંક હીટર સર્કિટ નહીં અડધી કલાક થઈ જાય એમાં અડધી કલાક થઈ જાય ટેસ્ટ એટલે એમાં અડધી કલાક ન થાય 15-20 મિનિટ જ થાય આરપીએમ જે હલે છે એક ધારા થઈ જશે એમ ને નોર્મલી તો હાલ જ તે તમારું એન્જિન આઈડલ રાખવા માટે મેપ રહ્યો ને અપડાઉન થાય જ તે એન્જિન એટલે તો તમને કાંટા ઉપર નો કાંટો સ્ટેબલ રહે પણ અંદરથી આરપીએમ અપડાઉન થતા હોય કાંટો સ્ટેબલ જ રહે તમારે કાંટો છે જે બહુ આખો પાછો ન થાય પ્રોબ્લેમ હોય તો કેન્સલ થઈ જાય અહીંથી અને અમુક ટાઈમિંગ હોય ટાઈમિંગ લિમિટ આવે આમાં એને વધારે થાય તો એ ન થાય ટેમ્પરેચર પૂરતું નથી હજુ ટેમ્પરેચર ઓછું છે ટેમ્પરેચર ગેસનું ટેમ્પરેચર મિનિમમ 50 રહેવું જોઈએ કેલિબ્રેશન એન્ડિંગ ઓકે ચલો કેલિબ્રેશન થઈ ડન થઈ ગયું હજી આઈડલ રેડી
ભૂખ 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 બધું બંધ થઈ ગયું ને. રેડી. લીવર આપતા ભૂખ ભૂખ થઈ જતું હતું. હવે જોવાનું ગાડી ચેક બંધ ન પડતી ને એ જોઈ લેવાનું ખાલી. એના માટે પહેલા બીજા દબાઈ દઈએ એના માટેનું આ સિસ્ટમ. પ્લસ 5 પોઈન્ટ સ્પેશિયલ પહેલા બીજા માટે પાંચડો દબાવીને એન્ટર. નહીં તો? એવું ફિક્સ 5 નહીં, લીવર ઉપર જાય. લીવર તમારું કેટલું આરપીએમ હાલે છે ને એના ઉપર. હમણાં સહેજ એવું આમ નોર્મલી કેવરાવતું હતું. જે પેડલ તમે દબાવો અને જે નોર્મલી ગેપ મેક દેતી હતી ગેપ હોય હતી. ગાડી ગરમ હોય ને એટલે તરત સીધી ગેસમાં ઉપડે. સેટિંગ કરાવવાનો કેટલો ખર્ચો આવે? જનરલી 500 થી 700. 500 થી 700. જો પ્રોબ્લેમ સીએનજી પૂરતો હોય તો, બાકી પેટ્રોલમાં હોય ને તો સીએનજીમાં કોઈ થાય નહીં કઈ વસ્તુ. નોર્મલી તમને સેટિંગ કરી દેવામાં આવે. ત્યારથી આપણે એડવેન્ચરમાં પ્રોબ્લેમ હતો અને સીએનજી પ્રોબ્લેમ હતો. સીએનજીમાંથી આપણે પેટ્રોલમાં કન્વર્ટ કરીને કરી નાખ્યું કમ્પ્લેટ સેટિંગ. પણ જો પેટ્રોલનો પ્રોબ્લેમ હોય ને તો આ વસ્તુ ન થઈ શકે. પેટ્રોલ અને સીએનજી બેમાં દબાતી હોય તમારે તો તમારે પહેલા પેટ્રોલનું કમ્પ્લીટ ક્લિયર કરાવવું પડે, પછી સીએનજી નું થઈ જાય. એવું સમજવાનું પેટ્રોલમાં 5% છે, સીએનજી તમને ઓછામાં ઓછો 15 થી 20% દેખાડશે પ્રોબ્લેમ. સેવ કરવો પડશે. થઈ ગયું ડન? હવ